ભારતભરમાં ઠેર ઠેર 9મા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા શહેર જિલ્લામાં ઠેર ઠેર યોગ દિવસની ઉજવણી યોગાસનો અને યોગ ક્રિયાઓ કરીને કરવામાં આવી છે, જેમાં સરકારી, અર્ધ સરકારી સંસ્થા, શાળા, કોલેજો, ધાર્મિક સંસ્થા જોડાઈ હતી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 19 વોર્ડ અને દાંડિયા બજાર બ્રિજ સહિત 20 સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરાઈ હતી. દાંડિયા બજાર કોટા બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. વિધાનસભાના મુખ્ય દંડક, સીપી, ધારાસભ્ય, કોર્પોરેટર, શાળાના બાળકો, પોલીસ વિભાગના પુરુષ અને મહિલા કર્મચારીઓ, અગ્રણીઓએ વિવિધ યોગિક ક્રિયાઓ અને યોગાસનો કરીને યોગ દિવસની ઉજવણી કરી હતી. 21મી જૂનને સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જ્યારે ઉજવણી કરવામાં આવે છે, ત્યારે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માધ્યમથી યુનાઇટેડ નેશનમાં કદાચ પહેલીવાર એવો પ્રસંગ બન્યો કે જેમાં દરેક દેશ દ્વારા આ યોગ દિવસને સંમતિ આપવામાં આવી છે. આજે વડોદરા મહાનગરપાલિકા અને સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા 21થી વધારે જગ્યા પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીના દરેક મોરચા એટલે કે ઓબીસી મોરચો, એસસી મોરચો, એસટી મોરચો, કિસાન મોરચો, યુવા મોરચો અને મહિલા મોરચા, આમના માધ્યમથી પણ આજે જ્યારે આ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દરેક વ્યક્તિ દરરોજ જ યોગ કરે, માત્ર આજના દિવસે જ નહીં પરંતુ કાયમ માટે યોગ્ય કરે, માનસિક રીતે અને શારીરિક રીતે સ્વસ્થ રહે એવી આ યોગ દિવસની इंटरनेशनल योगा डे 2024ના ભાગરૂપે અહીંયા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયેલ છે અને ખૂબ ઉત્સાહથી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. આ વર્ષે જે મહિલા સશક્તિકરણ માટે, વુમન એમ્પાવરમેન્ટ માટેનો જે મેસેજ છે, આપણા વિભાગ તરફથી પણ મોટી સંખ્યામાં અધિકારીઓ, ખાસ કરીને મહિલા અધિકારીઓ પણ આમાં ભાગ લઈ રહ્યા છે. હું માનું છું યોગના માધ્યમથી આપણે એક સ્વસ્થ, નિરોગી સમાજના નિર્માણ માટે દરેક વ્યક્તિ, સમુદાય પાર્ટિસિપેટ કરે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાના યોગદાન આપે. આજથી 10 વર્ષ પહેલાં યુએનમાં 177 દેશ સાથે રહીને સર્વાનુમતે વિશ્વ યોગ દિવસ તરીકે 21 જૂનને 2014ના દિવસે જેને માન્યતા આપવામાં આવી છે. આપણે બધા જ જાણીએ છીએ કે શરીર માધ્યમ ખલું સર્વ સાધે, આ સંસ્કૃત વૃત્તિને સાર્થ કરવા માટેનું ભગવાન શિવજીએ શરૂ કરેલી આ યોગ સાધના આજે આખા વિશ્વભરમાં થઈ રહી છે. પ્રસરત થઈ ગયેલી આ યોગ સાધનામાં આજે આખા વિશ્વમાં તમામ 193 દેશોમાં યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડોદરા શહેરમાં પણ અને તેની સાથે આખા ગુજરાતમાં 193 જગ્યા પર જ્યારે આ કાર્યક્રમ થઈ રહ્યો છે. વડોદરા શહેરની જો વાત કરીએ તો તમામ વોર્ડમાં, તમામ સ્કૂલોમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આપના માધ્યમથી તમામ નગરજનોને પણ આજના દિવસથી શરૂ કરીને, આજે દક્ષિણાયન છે, આપણે જાણીએ છીએ કે વર્ષનો સૌથી લાંબો દિવસ આજનો દિવસ છે. આજે દક્ષિણાયનની શરૂઆત થાય છે, ત્યારે આજના દિવસથી આપણે બધાએ યોગને સમર્પિત થઈને આપણું જીવન અને સમાજનું